એક ભાઈએ તો એના દીકરાને ભણાવવા માટે લંડન મોકલો, એન્જિનિયરનું ભણાવવા માટે. એટલે છોકરાએ 1 વર્ષ કમ્પ્લીટ કરી લીધું ને પછી થોડીક મુશ્કેલી આવી બાપા ઉપર કે પૈસા નથી, હવે કે ફીસ કેમ ભરશું. તો ગામના ને બધા સમાજના લોકોને કહેવા માંડ્યા કે પાછો બોલાવી લે કે હવે કે કાંઈ ભણાવવાની જરૂર નથી, જે કાંઈ ભણેલો છે કે નોકરી કરશે કે આપણા દેશમાં એમ. એને બાપા કે ના, કે મારા દીકરાનું સપનું છે કે મારે કે ભણાવવો જ છે. ભલે કે ખેતર વેચાઈ જાય, એટલે ખેતર વેચાય ને ભણાવ્યો છોકરાને. એટલે છોકરાનું હાયલું ને ભણ્યું એ સારું, પણ લાસ્ટ યરમાં હતો ને છેલ્લા વર્ષમાં તે ફેલ થયો. તો એ છોકરાએ એના મોટા ભાઈને ફોન કર્યો કે ભાઈ કે ફેલ થયો, આવું છે કે પપ્પાને કે ખબર પડી જ ગઈ છે. આ કે બાપુજીને કે ખબર પડી ગઈ. તો કે જરાકી કે હું આવું છું, જોઈજો ને કે તમ તું આવી કે બાઈ કે બાપા તેની તૈયારીમાં જ બેઠા કે ધોકો લઈને બહાર બેઠા કે આવે એટલે કે એવું સ્વાગત કરશે તારું કે તું વાત પૂછમાં કે તું તારી તૈયારીમાં આવજે, બાકી કે અહીંયા આવ્યા ભેગો કે ખંખેરવાનું ચાલુ જ કરશે, એટલે કે તું તારી તૈયારી કરીને આવજે. હા, હવે ખેતર વેચીને બાપા કે ભણાવ્યા ને હવે કે આમાં કે ફેલ થયા તમે કે ખાવા પીવા વાહે કાંઈ ન રહેવા દીધું, પછી ખંખેરવા જ પડે.